દેણવા ડોલિયા બ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરાયું। આમોદ તાલુકાના દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદી ઉપર નિર્માણાધીન હાઈ લેવલ બ્રિજને હાલ પૂરતા સમય માટે ટુ વ્હીલર અને લાઇટ ફોર વ્હીલ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દૈનિક અપડાઉન કરતા નોકરિયાત વર્ગ સહિત સ્થાનિક લોકોને અવરજવરમાં સરળતા રહે તે હેતુસર જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। બ્રિજનું રિબિન કાપી ઉદ્ઘાટન જંબુસર આમોદ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ જંબુસર તાલુકા પ્રમુખ કિરણભાઈ યાદવના હસ્તે પણ રિબિન કાપીને બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા હાથ ધરેલ આ પ્રોજેક્ટ માટે ₹66 કરોડની મંજૂરી આપવામાં આવી છે। બ્રિજનું નિર્માણ રાધે એસોસિએટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટ હેઠળ 20 મીટરના કુલ 36 ગાળા સાથે 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો આરસીસી ટીમ બીમ સ્લેબ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ડોલિયા તરફ 7 કિલોમીટર તથા દેણવા તરફ 11 કિલોમીટરની લંબાઈમાં 7 મીટર પહોળા ડામર રોડનું પણ કામ પ્રોજેક્ટમાં સામેલ છે। હાલ બ્રિજના પ્રોટેક્શન સહિતની કેટલીક કામગીરી બાકી છે। ચોમાસા બાદ ફરીથી પ્રોટેક્શન વર્ક હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી સ્થાનિક લોકોની અવરજવર સરળ બને તે માટે બ્રિજને માત્ર ટુ વ્હીલર અને લાઇટ ફોર વ્હીલ વાહનો માટે તાત્કાલિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। બ્રિજની પ્રોટેક્શન સહિતની બાકી કામગીરી પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે સુવિધા ઉપલબ્ધ બનાવવાની આશા છે। આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના તમામ ભાજપા હોદ્દેદારો, સરપંચો, અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા દેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા દેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।